આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. મેં સાહેબને ફોન કર્યો. શું સમાજ છે બોલો? હા, અટક શું છે? ડોબડિયા. ડોબડિયા. હા, લેવા પટેલમાં આવી છે. હા, અને તમે કી નાતીમાં આવો? મરાઠી. હા, હવે તો એવું કઈ નાતીનું કઈ છે નહીં એવું. હા, તો કઈ વાંધો નહીં. હા, કઈ વાંધો નહીં ભાઈ, અરે તમે વાતચીત કરો. હા, જેના એ ભાઈ અરે કામ કરતી હતી ને એ ભાઈ બધું સહયોગ દેવાનું. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હા, નમસ્કાર સર. હા, બોલો બોલો. આ લુકમાની બેન નો વિડીયો મેં જોયો તો. હા હા, એટલે વાત થાય એમ છે સાહેબ? ચાલુ રાખો, આપણે વાત કરીએ. તમારું આખું નામ કયો તો? પાંચ ડોબરિયા, વિસાવદર. વધારે. અને કામ શું કરો છો? ખેતી કામ અને બ્લુટૂથ સ્પીકર રિપેરિંગ કરું. ખેતી કેટલી છે? 7 વીઘા. 1 મિનિટ ચાલુ રાખો, હાલો. હાલો, ન્યા છો ને? હા, બેઠો છું, માવો ખાવ. હા, તો આપો ફોન એમને આપો. હેલો. હેલો. હા, વિસાવદર થી પાર્થ ડોબરિયા છે. વાત કરવા માંગે છે. લવ લાઈન ઉપર. હા હા, વાંધો નહીં સર. હા, ચાલુ રાખો. હા. કઈ શબ્દ મને કપાય. ભાઈ પાર્થ, કર વાત કર. હાલો. હેલો. હા, હું વિસાવદર થી પાંચ ડોબરિયા બોલું છું. વિસાવદર થી પાંચ ડોબરિયા, જુનાગઢ પાસે આવ્યું ને વિસાવદર. ત્યાંથી બોલું છું, પાંચ ડોબરિયા. મારે 7 વીઘા જમીન છે અને ખેતી કામ કરું છું અને સાઈડમાં બ્લુટૂથ સ્પીકર રિપેરિંગ કરું. એટલે મેં તમારો આખો વિડીયો જોયો ને એટલે મને મારા મગજમાં બેઠું. મેં કીધું આ મારા માટે પાત્ર છે. હા, તમે કેટલું ભણેલા? હું ભણેલી નથી. હા, હું 10 ભણેલો છું. મેં પણ ભણેલ નથી, પહેલી બીજી જ ભણેલા છે. કાંઈ ભણતર નું અત્યારે શું હોય? હા, અને તમે? હા, મારા મમ્મી પપ્પા છે એ ખેતી કામ કરે. ભાઈ બેન? હું એક જ ભાઈ છું. 2 બેનું છે, 2 ના મેરેજ થઈ ગયા. તમારા લગ્ન થઈ ગયા છે? નહીં, થયા જ નથી. ઉંમર કેટલી છે તમારી? મારી આ 30મું વર્ષ હાલે. 30 હાલે છે? હા, તમારી? મારો 30 પૂરું થઈ ગયો. હા, મારે 30મું હાલે. 17/1/1998. હા. કાંઈ વાંધો નહીં. હા, એટલે મેં તમારો આખો વિડીયો સાંભળ્યો એટલે મેં સાહેબને ફોન કર્યો. શું સમાજ છે બોલો? હા, અટક શું છે? ડોબડિયા. ડોબડિયા. હા, લેવા પટેલમાં આવી છે. હા, અને તમે કી નાતીમાં આવો? મરાઠી. હા. હવે તો એવું કઈ નાતીનું કઈ છે નહીં એવું. હા. તો કઈ વાંધો નહીં. હા. કઈ વાંધો નહીં ભાઈ, અરે તમે વાતચીત કરો. હા. જેના એ ભાઈ અરે કામ કરતી હતી ને એ ભાઈ બધું સહયોગ દેવાને તૈયાર છે, તો તમે એના જોડે તમે વાતચીત કરી લ્યો. હા. હાલો.
હાલો, નમસ્કાર ભાઈ. નમસ્કાર નમસ્કાર. હું વિસાવદર થી બોલું છું. સત્તાધાર પાસે આવ્યું ને, જોયું ભૈયા. હા, ત્યાંથી બોલું છું. મારે 7 વીઘા જમીન છે બરાબર અને તબેલો છે ગાયું ભેંસુનો. બરાબર બરાબર. અને હું સાઈડમાં બ્લુટૂથ સ્પીકર રિપેરિંગ કરું છું ઘરે. બરાબર ઓકે. એટલે મેં આખો વિડીયો સાંભળ્યો ને એટલે મને લાઈટ થી મગજમાં. મેં કીધું પાત્ર મારા માટે આ લાયક છે. કાંઈ વાંધો નહીં. વિડીયો જોયો ને તમે? હવે એ બેન છે, એને 2 બચ્ચા છે, છોકરી છોકરો છે. એક 8-7 વર્ષનો, એક 6 વર્ષની એમ છોકરી છે. બરોબર. હા. અને બેન ને ઓપરેશન કરેલ છે. એને કઈ બીજું સંતાનની થાય કોઈ આશા છે નહીં. બરોબર. હા, તો કાંઈ વાંધો નહીં. છોકરો ને છોકરી અમે સંભાળ લેવું. કાંઈ વાંધો નહીં. તો મારે હજી એકોય ફેરે લગ્ન થયા જ નથી. કાંઈ વાંધો નહીં. તમે તારે મોટા ભાઈ, હવે તમે મૂળ તો પટેલમાં જાઓ ને સમાજમાં? હા, પટેલમાં લેવા પટેલ. હા, પછી કઈ દારૂ બારૂ જુગાર આ તે એવું કઈ વસ્તુ નહીં, કોઈ વ્યસન નહીં. જો કે આમાં તો શું છે ભાઈ, આમ તો ના જ પાડતા હોય, પછી તો વાં જ બધું નીકળે છે. ઘણા ખરા મેં જોયેલું છે. હા, તમ તારે તમારી વિસાવદરમાં આવીને હજી જાણી લેવાનું છું. એવું તો મારે ભગવાન ટાઈમ નથી. એનું કારણ છે હું ધંધાવાળો માણસ છું. અત્યારે બેનના સેવકમાં પડ્યો છું ને સેવાનું કામ કરી દઉં છું. તો બેન જેથી કરીને હેરાન ન થાય, બેનનું ઘર બંધાઈ જાય. એના કારણે આપણે સેવા ભાઈ છે, સેવામાં આપણે પગલું લીધું છે તો ભગવાન આપણે ક્યાંક બચાવી લીધું. સમજી ગયા? હા, એ વાત તમારી. બાકી આમાં મારે તમારા ઘરે જોવા આવવું, હું તમારા ઘરે આમ બધા આંટા મારું, વાડી આવું, એવું તો આમાં કઈ મારી હગી બેન દીકરી કોઈ મારે દેવા નથી જવું તો એમ થાય હાલો મારે જવું પડશે. મારે કોઈ વ્યસન નહીં. વાડીએથી ઘરે, ઘરેથી વાડીએ. એટલે કાંઈ વાંધો નહીં. તમે તારે જે કાંઈ હોય એ તમારું બરોબર. એ તો તમે કહો છો એ બધું રેકોર્ડિંગ તમારું થાય છે. બરોબર. મારામાં થાય ને અને સાહેબના ઓલામાં થાય. હા, સાહેબમાં. હા, સબૂત તો હોય તમારી આગળ. કાંઈ કદાચ 50 વર્ષ થાય ને તો એ વસ્તુ મારામાં ન નીકળે, સાહેબમાં ન નીકળે. અને એ વિડીયો હોય તો આપણે મૂકશું યુટ્યુબ માં, બીજા સાંભળશે. બરાબર ને? તમારા વિડીયો આ તમે જે બોલો છો એ બધું તમારું વિડીયો હોય અપલોડ થાય. ન થાય એવું જ નથી. બરોબર. હા, પણ આ ભાઈ ખોટું કેટલા દી હાલે? 5 દી હાલે, પછી ટકવાનું તો નથી. હા, એટલે એ તો આ તમારી જીભ છે, તમારી જીભ જ તમે બોલો છો. અમે તો કઈ બોલ્યા નથી આવું બધું તમારા ઘરે અમે બોલાવ્યા નથી. બરોબર. પછી તમારે તમે જે બોલ્યા એ વસ્તુ ન હોય તો બાય માણસ તમે આવા નથી કહેતા કે ભાઈ છેતરપિંડી કરીને કે ભાઈ મારા ઘરે આમ છે, મારા ઘરે આંબો હતો, ન્યાથી આવો જેવો મોટો લાભો. એટલે આ બધું એવું બધું હાલ્યા રાખે ભગવાન. બરોબર. એટલે મારું જે કાંઈ હોય સાહેબ ને, આપડા જે સાહેબ રહ્યા ને મારું સાહેબ, બરોબર, એ અમારા ભગવાન છે. અમે એને ભગવાન કરી માનીએ છીએ કારણ કે એ સેવકનું કામ કરે છે અને બહુ ખૂબ સરસ કામ કરે છે. એકબીજાનું જીવન બંધાઈ જાય, એકબીજાના આત્માને શાંતિ મળે એવું સાહેબ બધું કામ કાર્ય કરે છે. એટલે જેથી કરી સાહેબને અમને કોઈને કાંઈ આમાં તકલીફ ન હોય એ રીતે આપણે આ કામકાજ આગળ આંકવાનું છે. કાંઈ વાંધો નહીં. તમને ફોટો ગમ્યો, વિડીયો ગમ્યો, બરોબર, તો લાઈક કરતા રહીજો અને અમારા સાહેબ જે છે એને આગળ લાવતા રહીજો. અમારી એટલી વિનંતી છે. અને બીજા નંબરમાં કે સાહેબ હારે તમે બીજું જે કઈ હોય પ્રશ્ન સાહેબ હારે વાત કરી લ્યો. સાહેબે મારો વિડીયો મૂક્યો છે યુટ્યુબમાં. એટલે મોટા ભાઈ તમે સાહેબને તમારો ફોટો જે હોય એ નાખી દેજો. એટલે આ બેન ને હું બતાવી દઈશ. તમે અને આ સાહેબની ચેનલનું કામ સારું છે. કોઈ છોકરો ફસાય નહીં અને કોઈ છોકરી ફસાય નહીં. બધું આ બધું કડક કાયદેથી હાલે છે. આ કોઈ ઢીંગલી ના ખેલ નથી આ કરીને નીકળી જવું એ વસ્તુ કોઈ છે નહીં. આખી જિંદગીનો સવાલ છે. અને મોટા ભાઈ આમાં એવું છે સાહેબે સેવાનું કામ ઉપાડ્યું છે તો સાહેબ સેવા સુધી સેવા કરીએ તો પછી સાહેબને પછી આપણે કઈ હાલો અમે ત્યાં આવી છીએ તો સાહેબ અમારી હારે છે ત્યાં કઈ જોવા જાણવા સાહેબ ન આવે. સાહેબનું તો કામ કેવું છે કે એકબીજાનું થઈ જતું હોય સારું હોય તો તમે જોઈ જાણો એકબીજા લડવામાં અને એકબીજા તમે આગળ વધો. પછી આપણે સાહેબને દેવા દેવી એ વસ્તુ આમાં છે નહીં. સાહેબ પાસે બધું સબૂત હોય. સાહેબ સબૂત બધું રાખે. અમે તમારી વાત એ કરવી ને કે અમે આ સોમવાર આવશું જોવા મંગળવાર એ બધું અમે સાહેબને વચ્ચે રાખીને આગળ કરીશું. અમારામાં કદાચ મોબાઈલમાં ઓલા થઈ ગયા હોય વિડીયો ડાઉન તો સાહેબ ની પાસે બધું પ્રૂફ પડ્યું હોય. એટલે કાંઈ વાંધો નહીં. હવે ફોટો આપણે સાહેબ મારું સાહેબ અમને નાખી દે. મને ભાઈ પાર્થ તારો ફોટો મોકલી દે મને. અને તારી ઉંમર કેટલી થઈ? મારે આ 30મું વર્ષ હાલે. જન્મ તારીખ 17/1/1998. હા, તો એ બે ની હરખી જ ઉંમર થઈ ને? બરાબર ને? બરાબર. હા. 2 છોકરા છોકરી છોકરો છે એટલે સાચવી લેવું પડશે પછી એને.
હા હા ચોક્કસ સાહેબ. હા હા ભલે વાંધો નહીં, ફોટો મોકલ તારો, બરાબર ને? હા 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 ભલે ભલે, હા હા. આ જીવનસાથી યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો